અમદાવાદ શહેરમાં કુલ 36 જેટલા શાળાઓમાં 6 તારીખે એક ધમકીભર્યો mail.ru ડોમેનમાંથી મોકલવામાં આવ્યા હતા. તમામ શાળાઓમાં BDDS, ડોગ સ્ક્વોડ અને સાયબરે ચેકિંગ પણ હાથ ધરવામાં આવેલ હતું. CP સાહેબે આ ચેકિંગ પછી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, તો CP સાહેબ અને DGP સાહેબ પણ આ ઈમેલ એક અફવા તરીકે તમામ જો નાગરિક છે એનો અહેવાન કરવામાં આવ્યો હતો કે આ એક અફવા છે, એનાથી કોઈ ગભરાવાની જરૂરત નથી. અને પછી ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું કે mail.ru એક તૌહીદ લિયાકત કરીને માણસ છે, જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા. એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે. એક નામ જો અમે જાણવા મળ્યું, આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ, ICQ, ટ્વિટર, એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ વેર ફેલાવતો હતો. અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી, સ્ટેટ એજન્સી, સ્ટેટ IB, ATS, RAW અને બીજી એજન્સીઝ મારફતે પણ આગળ થઈ રહી છે. ક્યોંકિ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકચ્યુઅલ એની ઓળખાણ શું છે આ અલગ અત્યારે રિઝલ્ટ નથી મળ્યા. હોઈ શકે કે આ તૌહીદ લિયાકત જો છે આ સાચું નામ છે યા સાચું એવા નામનો માણસ રહે છે કે નથી. હોઈ શકે કે આ કોઈ આવા નામનો માણસ ઊભા કરીને આ બધા મેલ અથવા સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવે છે. પણ આ ચોક્કસ છે કે આ મેલ જો mail.ru ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો માણસનો આવે છે આરોપીનો આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાંથી આવે છે. દિલ્હીની એજન્સી અમે કોઈ સંપર્ક કર્યા નથી. અમે પણ અત્યારે આજે વાત થઈ છે, એની ડિટેલ્સ આપશે પછી અમે એના ઉપર કોઈ અત્યારે કોઈ એક્ઝેક્ટ આ નથી કે જ્યાં સુધી એસ્ટેબ્લિશ નહીં થાય કે આ એની ઓળખાણ શું છે, એકચ્યુઅલ ઓળખાણ શું છે, ત્યાં સુધી હું પ્રક્રિયા કરી આપણી પાસે આ જો કાનૂની પ્રક્રિયા મેં આગળ વધારવામાં ફૈઝલાબાદ કે પછી ઇલેક્શન હતા તેને લઈને કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરવા હતા, તો કોઈ વસ્તુ ટાર્ગેટ કરવા માટે આ કરવામાં આવ્યું. મેં ફેલાવવા તો ચોક્કસ કારણ છે, પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યો હતો અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો. આ તો આ ચોક્કસ કહી છે કે આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ બહેનો આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં બહેનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય. આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું આવી અત્યારે પ્રાથમિક દૃષ્ટિ આવી જાણો મને જે છે એની ઘણી બધી પોસ્ટ મળી આવે છે કે જે કટ્ટરવાદી વિડીયોને પોસ્ટ કરી સામગ્રી શું છે? હું આ પહેલાથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામ છે. ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો રહે. આગળની પ્રક્રિયા શું રહેશે? કાયદાકીય પ્રક્રિયા કેવા પ્રકારની અને શું શું કરશો? આપ જાણો છો કે એમાં FIR ઓલરેડી દાખલ થઈ ગઈ છે. આગળની છે કે ભાઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટેબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે બહેનો આગળ
તમામ સોશિયલ મીડિયા તમામ પ્લેટફોર્મ ઉપર એને બંધ કરવા માટે કે એને બંધ કરવા માટે કે એને રોકવા માટે શું કરીશું? અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી કાર્યવાही કરવામાં આવે. ईमेल आईडी तो जैसे mail.ru है टेम्परेरी मेल है रशियन डोमेन की છે અને એના યુઝ કર્યા છે. અહીંયા જે મેલ આવ્યા છે જે સ્કૂલોને મેલ આવ્યા એ મેલ એના મારફતે mail.ru મારફતે તો આવે છે. નહીં, સ્કૂલના મેલ આઈડીઓ ક્યાંથી મેળવ્યા છે? આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે એના મારફતે mail કર્યા. કોઈ ચેનલ હશે કે એક જ વ્યક્તિ તો કરશે નહીં, કોઈ કનેક્શન તો હશે ને અન્ય લોકોના બી? એના પાછળ કોણ કોણ છે ટીમ છે ત્યારે આ તપાસનો વિષય છે કે એનો ટ્વિટર કોણ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કોણ વાપરે છે અત્યારે એની તપાસ ચાલુ છે. સાહેબ, આ mail.ru સિવાય અન્ય કોઈ રિવર્સમાં મેલ આઈડી કોઈ નવા આવ્યા હોય? એનો એક મેલ આઈડી છે તૌહીદ લિયાકત@gmail.com એની પણ તપાસ ચાલુ છે. ઓકે.